અને ત્યાં આગળ જાહેર અર્ચન કે જાહેર સેવાનો કોઈ પ્રકાર ઉપલબ્ધ નથી. એ દ્રષ્ટિએ એ મંદિર એક વિશિષ્ટ પ્રકારનું મંદિર છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે જે ચર્ચા આપણે શરૂઆતમાં ઉપાડી એમાં પુષ્ટિ માર્ગ એટલે શું, એ પુષ્ટિ માર્ગના વિવિધ પાસાઓનો આપણે વિચાર કર્યો. એમાં સમર્પણના સિદ્ધાંતને પણ આપણે જોવાનો યત્ન કર્યો. એ સમર્પણના સિદ્ધાંતના અનુસંધાનમાં આપણી આચાર સંહિતા શું હોઈ શકે એ બધાનો પણ આપણે અગાઉના સત્સંગમાં વિચાર કર્યો છે. હવે જે મહત્વનો મુદ્દો આવે છે એ પુષ્ટિ માર્ગનો તત્વ વિચાર. પુષ્ટિ માર્ગનું શ્રી મહાપ્રભુજીનું તત્વ દર્શન, શ્રી મહાપ્રભુજીની ફિલોસોફી. આજનો આ વિષય છે એ થોડો અઘરો છે અને છતાં પણ આપણા સૌને માટે બહુ જ ઉપકારક નીવડે તેવો છે. કેમ કે આપણે પુષ્ટિ માર્ગની જે પરંપરાઓ છે એ ક્યાંથી આવી એને સમજવાની કોશિશ કરવી જોઈએ. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીનું જે તત્વ દર્શન છે, જે ફિલોસોફી છે, એ ફિલોસોફીનો પણ કંઈક અછડતો નિર્દેશ આપણે અહીંયા કરવો જોઈએ, એને સમજવો જોઈએ. અને એટલા માટે હવે પછીના બીજા અડધા કલાકમાં આપણે આ પુષ્ટિ માર્ગનો તત્વ વિચાર એને વિશેની વાત શરૂ કરીશું. શ્રી મહાપ્રભુજીના જીવનકાળમાં 40 વર્ષનો જે સમય છે ને એમનો લેખન કાળ કહેવામાં આવે છે, કે જે દરમિયાન એમને અનેક ગ્રંથો રચ્યા. આ 40 વર્ષને પણ આપણે 2 તબક્કામાં વહેંચી શકીએ. પ્રારંભના 20 વર્ષો અને ત્યાર પછીના 20 વર્ષો. પ્રારંભના જે 20 વર્ષો છે એમાં એવો શ્રીએ સામાન્ય ભક્તિ માર્ગ પ્રતિપાદિત કર્યો. અને સામાન્ય ભક્તિ માર્ગ એટલે મહાત્મ જ્ઞાન પૂર્વકનું સ્નેહ તત્વ, જેને સામાન્ય ભક્તિ માર્ગ કહેવામાં આવે. પણ બીજા 20 વર્ષનો જે તબક્કો છે, જેને આપણે બીજો તબક્કો કહીએ, જેમાં શ્રી ગિરિરાજી ઉપર શ્રીજી બાબાનું પ્રાગટ્ય થયું છે, જ્યાં ગોવિંદ કુંડ પર શ્રી વલ્લભનું આત્મનિવેદન એવો શ્રીની એક વિચાર જે પરંપરા હતી એને એક જુદો વળાંક આપે છે. અને ત્યાં આગળ શ્રી મહાપ્રભુજી નિર્ગુણ ભક્તિ માર્ગના આવિષ્કારના બીજ આપણી આગળ વાવે છે અને જેનો સ્પષ્ટ નિર્દેશ સુબોધનીની રચનામાં પણ આપણને મૂર્ત થતો દેખાય છે. એટલે સામાન્ય ભક્તિ માર્ગ એટલે મહાત્મ જ્ઞાનપૂર્વકનું સ્નેહ તત્વ. આ પ્રારંભના 20 વર્ષોમાં શ્રી મહાપ્રભુજીએ આનું પ્રતિપાદન કર્યું. ત્યાર પછીના જે 20 વર્ષો છે એમાં નિર્ગુણ ભક્તિ માર્ગ કે આત્મનિવેદન એનું પ્રતિપાદન કર્યું. નિર્ગુણ ભક્તિ માર્ગ કે આત્મનિવેદન એટલે શું કે જ્ઞાનથી કે અજ્ઞાનથી આપણે જે કંઈ આત્મનિવેદન કરીએ એમાં મુખ્ય ભાવ આપણો શું છે તો વિશુદ્ધ સ્નેહનો ભાવ રહેલો છે. એ નિસાધનતાનો માર્ગ છે. અને બીજા તબક્કામાં શ્રી મહાપ્રભુજીએ આ નિર્ગુણ ભક્તિ માર્ગ પ્રતિપાદિત કર્યો છે. પ્રારંભમાં શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથો રચ્યા ને, બાલબોધ છે કે સિદ્ધાંત મુક્તાવલી, ભક્તિવર્ધિની, જલપેદ ઇત્યાદિ, એ ગ્રંથોમાં જે ભક્તિ માર્ગ પ્રગટ થાય છે ને એ સામાન્ય ભક્તિ માર્ગ છે. આ સામાન્ય ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજીને પરંપરાથી મળ્યો હોય એમ લાગે છે. એમાં કોઈ નિર્ગુણ ભક્તિ માર્ગનો ખ્યાલ જ નથી. એમાં સાધન દશાની વાત છે કે જેમાં ભક્ત અમુક પ્રકારના સાધનો કરીને પ્રભુને મેળવવાનો યત્ન કરે છે. ઘોર કળિયુગ ચાલે છે, આચાર વિચાર બધાથી આપણે ભ્રષ્ટ થયા છે, આપણું મન પણ ભ્રમિત છે, માત્ર જીવના સ્વાદ અને ઇન્દ્રિયના સુખને માટે જ આપણે સદા એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ.
કરતા કર્મ અને મંત્ર એ બધાની પણ કોઈ શુદ્ધિ નથી, બધા માર્ગો નષ્ટ પામ્યા છે. અને એટલે ધર્મનું આચરણ કરી શકાય એવી સ્થિતિ રહી નથી. એમ છતાં પણ શ્રી મહાપ્રભુજી આપણને કહે છે, અદ્યપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજેત સદા. એટલે કે ધર્મના રાહ ઉપર ચાલી ભાગવત માર્ગ પ્રમાણે શ્રી કૃષ્ણનું ભજન કરવું. અદ્યપી એટલે તેમ છતાં પણ, ધર્મ માર્ગેણ એટલે ધર્મના રાહ ઉપર ચાલીને, સ્થિત્વા એટલે ચાલીને, કૃષ્ણમ ભજેત સદા આપણે કૃષ્ણનું ભજન કરવું જોઈએ. આ બધું છતાં પણ, અને આમ કરવાથી જીવ કોઈને કોઈક રીતે તરી જશે. શ્રી ભાગવત માર્ગ પ્રમાણે ક્વચિત અધર્મ નું આચરણ પણ થઈ જાય તો પણ ભક્તિની પ્રબળતાને કારણે એની દુર્ગતિ થવા નહીં પામે, કેમ કે ભક્તિની પ્રબળતા ત્યાં આગળ છે. એટલે પ્રભુ વિશે અનન્ય ભાવે માત્ર શ્રી કૃષ્ણમાં જ આપણા ચિત્તને પરોવી દેવું, આ સામાન્ય ભક્તિ માર્ગની વાત છે. અને શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં પ્રભુ પોતે જ સ્પષ્ટ કરે છે કે બધું છોડી મારે શરણે આવેલાને હું કેવી રીતે છોડી શકું. એટલે ભાગવત માર્ગમાં પ્રેમ એ સાધન છે. ત્યાં નવધા ભક્તિની વાત આવે છે, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. એટલે બધા જ પ્રકારની કામનાઓ, જરૂરિયાતોનો ત્યાગ કરીને, આપણું મન દ્રઢ કરીને, દ્રઢ વિશ્વાસથી આપણે પ્રભુમાં પરાયણ બનવું, પ્રભુ પરાયણ બની જવું, એ પ્રકારની વાત શ્રી મહાપ્રભુજી સામાન્ય ભક્તિ માર્ગમાં કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાગવત માર્ગ કહીએ, ભક્તિ માર્ગ કહીએ કે પુષ્ટિ માર્ગ કહીએ, એવા નામ શ્રી મહાપ્રભુજીએ જ્યારે શરૂઆતમાં વાપર્યા ત્યારે ત્યાં આગળ દેખીતી રીતે એ સાધનાત્મક ભક્તિ માર્ગ માટે હતા. આ ભક્તિ માર્ગ ખરો, પણ સાધન યુક્ત ભક્તિ માર્ગ. પણ નિર્ગુણ ભક્તિ માર્ગ અથવા તો નિર્ગુણ પુષ્ટિ માર્ગ એ એનાથી તદ્દન ભિન્ન છે. કેમ કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ એ ત્રણેય માર્ગને સાધવા, મેં હમણાં કહ્યું તે પ્રમાણે સાધવા બહુ મુશ્કેલ છે કળિયુગમાં, જ્યાં બધું જ નષ્ટ પામ્યું છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આખરે શેની પર ભાર મૂકે છે? તો શરણ માર્ગ પર શ્રી મહાપ્રભુજી ભાર મૂકે છે, જેને આપણે શું કહીએ છીએ? નિસાધન ભક્તિ માર્ગ. અને જેનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની અંદર બહુ સુંદર રીતે કરેલું છે. પુષ્ટિ માર્ગીય જીવની ભગવાનમાં અનન્યતા કેવી હોવી જોઈએ એનું બહુ જ સુંદર નિરૂપણ એ એક અમૂલ્ય ગ્રંથ વિવેક ધૈર્યાશ્રયનો, એ ગ્રંથની અંદર આપણને શ્રી મહાપ્રભુજીએ એનું માર્ગદર્શન આપ્યું છે. તો શ્રી મહાપ્રભુજીનો આ માર્ગ છે, આપણે શું કહીએ છીએ? શરણ માર્ગ. અને આ શરણ માર્ગનો આવિષ્કાર શ્રી મહાપ્રભુજીએ સ્વતંત્ર રીતે જ કર્યો છે. એટલા માટે તો શ્રી ગોસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શું કહ્યું? ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. ભક્તિ માર્ગમાં આ જે માર્ગ છે ને એ બધા કરતા વિલક્ષણ છે. એટલું જ નહીં પણ એ સ્વતંત્ર છે. પૃથક શરણ માર્ગોપદેશતા છો. આ જે માર્ગ છે ને એ તદ્દન ભિન્ન માર્ગ છે, પૃથક શરણ માર્ગ. આ માત્ર શરણ માર્ગ છે, પણ કેવો? પૃથક શરણ. એટલે કે સ્વતંત્ર રીતે શ્રી મહાપ્રભુજીએ શરણ માર્ગનો આવિષ્કાર કર્યો છે. એ શરણની વાત અહીંયા કે પરલોકે આશરો હરિ સર્વથા, અશક્ય કે સુશક્ય આશરો હરિ સર્વથા, અથવા તો હરિ સર્વ નિજેચ્છાત કરીષ્યતિ. પોતાની ઈચ્છાથી જ પ્રભુ જે કંઈ ઈચ્છે છે એ પ્રમાણે જ કરે છે. આ બધી વાતો શ્રી મહાપ્રભુજી આપણને જે કરે છે ને એ નિર્ગુણ ભક્તિ માર્ગની વાત.
અથવા તો શરણ માર્ગની વાત આપણને બીજા તબક્કાની અંદર કરે છે.